ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં શહેરા તાલુકાના ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ। નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માના નામને જાહેરાત થતાં શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિતના ભાજપના હોદ્દેદાર અને કાર્યકરોએ એકત્રિત થઈ ફટાકડા ફોડવામાં આવ્યા છે। કેટલાક સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માટેની અટકળો વચ્ચે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં શહેરા ભાજપમાં ખુશીનો માહોલ છે। શહેરા તાલુકાની દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની બિનહરીફ વરણી લઈ ફટાકડા ફોડી ખુશી મનાવાઈ છે। આજ રોજ શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની વરણી જે કરવામાં આવી એના બદલ શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં શહેરા નગરના કાર્યકર્તાઓ સૌ એકત્ર થઈ અને ફટાકડા ફોડીને ઉજવણી કરી અને તાલુકાના દરેક બૂથ પર દરેક કાર્યકર્તાઓ ભેગા થઈ અને જેટલા બૂથ અમારા 212 બૂથ છે 212 બૂથ પર ફટાકડા ફોડી અને દરેક ગામમાં આજે જગદીશભાઈ વિશ્વકર્માની જે વરણી થઈ છે એને ખૂબ ઓબીસી સમાજમાં બક્ષીપંચ સમાજમાંથી જ્યારે તેઓ આવે છે તો ખૂબ હર્ષની અને લાગણી સાથે શહેરા અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપણું શીર્ષ નેતૃત્વ માનનીય મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આજરોજ આભાર માન્યો છે કે એક બક્ષીપંચ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી જગદીશભાઈની કરી એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ। ભારત માતા કી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।